હરિ હો. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો સર્વાવિર્ભાવકારણમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિર અંદર બિરાજમાન મોક્ષના દાતા એવા ભગવાન શ્રી હરિ, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, સર્વે દેવતાઓ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળ, સર્વે સંતો, શ્રી હરિના લાડીલા ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવતા કહે છે કે રાજા, ભગવાન શ્રી હરિ ગામડાઓમાં વિચરણ કરતા મહારાજ, ઊંટવાયા ગામે ભગવાન સ્વામિનારાયણ રાત રોકાણા છે. ત્યાં બધા જ પગી ભક્તજનો છે. એ બધા જ ભક્તજનો ભગવાન જ્યારે પાધાર્યા ત્યારે બધા સત્સંગી ભગવાનના દર્શન કરી અને બધાએ સત્સંગનો સ્વીકાર કર્યો. જીવન પર્યંત ખૂબ તપશ્ચર્યા કરે. ભગવાનના ભક્તો કઠિન તપ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે. આવો ભગવાને એમનો અલૌકિક ભાવ જોઈ અને મહારાજ ત્યાં રોકાયા. બધા ભક્તજનોએ ભેળા થઈ ભગવાનને કહ્યું, મહારાજ અમારે આપને કેરીઓ જમાડવી છે. મહારાજે કીધું ભલે. બધા જ ભક્તજનો ભગવાન માટે કેરી લાવ્યા છે અને ભગવાનને કેરીઓ જમાડી છે.
ભાવ છે ત્યાં ભગવાન રોકાઈ જાય છે. પ્રેમ છે એ બહુ મહત્વની વસ્તુ છે ભક્તજનો. ભાવ જોઈએ. ભાવ હોય એના ઘરે પણ કોઈ આવીને રોકાય, એને ગમે. ભાવ હોય તો ગમે. ભાવ છે જીવનનો મૂળ હેતુ છે. ભાવ રાખો ભગવાન સાથે, ભગવાનના સંત સાથે, ભગવાનના ભક્ત સાથે, જગતના જીવ સાથે. કોઈની સાથે કુભાવ ન કરવો. ભગવાને ભાવને જોયો ને. મહારાજ ત્યાં રોકાણા છે. બધા જ ભક્તજનો ભગવાનને રાજી કરવા માટે થઈ અને ખૂબ ભજન ભક્તિને તપશ્ચર્યા કરે છે. જો ભાવ હોય એના માટે બધું થાય. ભાવ ન હોય ને તો ન થાય. ઘરમાં પણ એવું જ હોય. એકબીજા પ્રત્યે ભાવ હોય ને તો બધું જ કરે. અને ભાવ ન હોય તો ભાઈ તમે તમારું કરી લ્યો, હું મારું કરીશ. પણ ભાવ હોય તો ના લાવો, હું તમને કરી આપું. ભાવને કેળવો. ભગવાન શ્રી હરિ મહારાજ ઊંટવાયા પધાર્યા છે. ભક્તનો અલૌકિક ભાવ જોઈએ. કરે ધારણા પારણા કોઈ રે, એવો ભાવ અલૌકિક જોઈ રે. કરે ધારણા પારણા કોઈ રે, એવો ભાવ અલૌકિક જોઈ રે. ભગવાને ભાવ જોયો. ભાવ વિનાનું કરેલું ગમે તેટલું હોય પણ સુખકારી નથી. કરવું પડે એટલે કરે, પણ સુખ નો આપે. ભાવ જોયો ભગવાને. મીઠી કેરી જમ્યા મહારાજ રે, જયમાં જમાડો સહુ સંત સમાજ રે. મીઠી કેરી જમ્યા મહારાજ રે, જમાડ્યો સહુ સંત સમાજ રે. ભાવ હશે કેટલી કેરીઓ લાય. એટલા બધા સંતોને જમાડ્યા ભગવાન શ્રી હરિએ. આવો ભગવાનના સંત અને ભક્ત પ્રત્યેનો ભાવ હર હંમેશ આ જીવ રાખે તો એને બહુ આનંદ થાય. ભાવ વિનાનું જીવીને શું કરવું. આપણા સંતો કહે કે હળદર વગારની કઢી નકામી. હળદર હોય પણ કઢી ન હોય તો શું કરવાનું. સુગર વગરનો કંસાર નકામો. નકામો છે ને, એમ ભાવ વગરનું જીવન નકામું. ભાવ જોઈએ જીવનમાં. આજથી સંકલ્પ કરીએ આપણે બધા પ્રત્યે ભાવ રાખો. ભેગા થાય. જય સ્વામિનારાયણ. કેમ છો ભગત? મજામાં? આપણે રાખીએ જ છીએ, પણ વિશેષ કોઈની જોડે ઈર્ષા ન રાખવી. બધા જોડે ભાવ રાખો. જે મળે એની જોડે તો આપણને મજા આવશે, આપણને સુખ થશે, આપણને આનંદ આવશે. આપણા અંતરમાં કુભાવ હશે, આપણને સુખ નહીં થાય. કારણ કે આપણા અંદર કુભાવ પડ્યો છે. એ આપણા અંદર દોષ પડ્યો છે. સુખ ના આવે. પગમાં કાંટો વાગ્યો હોય પછી ચપ્પલ પહેરીને ચાલો કે ચપ્પલ પહેર્યા વગર ચાલો. બૂટ પહેરીને ચાલો, બૂટ પહેર્યા વગર ચાલો. ગમે તેવા પોચા પહેરો કે ગમે તેવા હળવા પહેરો, પણ ખૂંચે ને કાંટો પગમાં વાગ્યો તો ખૂંચે કોને? આપણને જ ખૂંચે ને. એમાં કાંટો છે. અભાવનો, કુભાવનો, વૈરભાવનો, દ્વેષભાવનો. સદભાવ ભગવાન સ્વામિનારાયણે જોયો ને. બહુ ભગવાન રાજી થયા. મહારાજને આનંદ થયો. કેરીઓ લાવ્યા અને ભગવાનને ખૂબ જમાડ્યા. ભગવાન શ્રી હરિ ભક્તનો ભાવ જોઈને મહારાજ ત્યાં એક દિવસ ભગવાન ત્યાં રોકાણા છે. ત્યાંથી ભગવાન બુધેજ આવ્યા છે. બુધેજના હરિભાઈ, અઠીભાઈ, જીભાઈ બધા જ ભક્તજનો પરિવારે ભગવાન શ્રી હરિ પધાર્યા. ભગવાનને બહુ રાજી કર્યા છે. મહારાજ ત્યાંથી ગુડેલ પધાર્યા છે અને ગુડેલથી ભગવાન શ્રી હરિ ત્યાંના ભક્તજનોને ખૂબ પ્રેમથી સત્સંગ કરાવ્યો છે. મહારાજ ત્યાંના ભક્તજનો હતા પાટીદાર, રખીદાસ, થોભણદાસ, રાવજીભાઈ. આ બધા ભક્તજનો ભગવાન પહેલી વખત પધાર્યા છે ગુડેલ ગામ. ભગવાનના દર્શન કરી અંતરની અંદર ભગવાન પ્રત્યે ખેંચાણ થયું છે. આવા પહેલી વખત જોયા. મન આકર્ષિત થઈ ગયું ભગવાનમાં.
ભગવાનની પાસે આ બધા જ પાટીદારો દોડતા દોડતા ભગવાન શ્રી હરિના ચરણે જઈ અને આવીને બેસીને મહારાજને કહેશે, મહારાજ આપ અહીંયા હમણાં રોકાઓ. ભગવાનની એવી અલૌકિક મૂર્તિ જોઈ, અદ્ભુત ભગવાનનું સ્વરૂપ જોઈ, મન પ્રફુલ્લિત થઈ ગયું. બધા જ પરિવારજનો આ ભક્તજનોએ નક્કી કર્યો કે આ ભગવાન છે અને ભગવાનનું આપણે શરણું સ્વીકારવું, એમનો આશ્રય કરવો, આપણે બધાએ સત્સંગી થવું છે. સત્સંગી થવાનો બધાએ સંકલ્પ કર્યો. સત્સંગી થવું એ બહુ મોટી વાત છે ભક્તજનો. આવ્યા પાટીદારો પ્રભુ પાસ, રખી દાસ ને થોભણ દાસ, રાવજી ભાઈ આદિએ હવાર, થયા સત્સંગી સહ પરિવાર. ભગવાને હાથની અંદર બધાને જળ આપી અને ભગવાનને શરણે લીધા અને સત્સંગી બનાવ્યા. ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં સત્સંગ કરાવતા જાય. વધારે ભગવાનના ચરણે જીવ આવે, આપણે કંઈ જોતું નથી, પણ જીવ સુખી થાય. ભગવાનનું નામ લે, ભજન કરે તો જીવ સુખી થાય ને. મૂળ કારણ શું છે? જીવ સુખી થાય એ બહુ મહત્વની વસ્તુ છે. આ દુનિયાની અંદર પોતાની પાસે ભગવાને આપ્યું હોય તો સત્સંગમાં સેવા કરે, અને ન હોય તો પ્રભુનું નામ ભજન તો કરે. જીવન સહી સદમાર્ગે ચાલે. સત્સંગી થવાનો મૂળ હેતુ અને ફાયદો એટલો જ છે. સત્સંગી થઈને કામ શું છે? નહીતર જો કોઈ ફાયદો જ ન થાય તો કપાળની અંદર તિલક કે ચાંદલો કરીએ, ગળામાં કંઠી પહેરીએ, સવારમાં જાગીને પૂજા કરીએ, એનો ફાયદો તો થવો જોઈએ ને. ફાયદો ન થાય તો સત્સંગી થવાનો કોઈ મતલબ નથી. સત્સંગી થઈને ફાયદો થાય તો સત્સંગી થયા એ આપણું લેખે કહેવાય. બધો જ પરિવાર સત્સંગી થયો. ભગવાન ભાલ પ્રદેશની અંદર સત્સંગી ભક્તજનોની મનોકામનાને પૂર્ણ કરી અને ભગવાન રોણી ગામ પધાર્યા છે. રોણીથી ભગવાન મિતલી આવ્યા છે. જો બધા ગામના નામ છે, આપણે કોઈ ગયાય નહીં હોય. ઘણા ગામની અંદર તો અમે નથી ગયા. હા, ભગવાન રોણીથી મિતલી પધાર્યા અને મિતલીથી ભગવાન સ્વામિનારાયણ ભક્તજનોને દર્શન આપીને ત્યાંથી ભગવાન સાબરમતી નદી ઉતર્યા. સાબરમતી નદીને ઉતરી ત્યાંથી ભગવાન ભોગવતી નદી આવી. ભોગવતી નદીને ભગવાન ઉતરી અને ભગવાન શ્રીહરિ પીપળી ગામ પધાર્યા. પીપળી ગામમાં બહુ ભગવાનના એક સારા ભક્ત હતા, દાદાભાઈ. એ દાદાભાઈ બાપુ, એમને ત્યાં ભગવાન પધાર્યા. આ બધા જ ઘણા બધા ભક્તજનો, ચારણાદિક ભક્તજનો ભગવાન પધાર્યા છે. ભગવાન શ્રીહરિના પડખે આવીને બધા બેસી નમસ્કાર વંદન કરી અને મહારાજ જોડે બેઠા. ભગવાન આ પીપળી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ રોકાણા છે. કોઈ ગામની બજારની અંદર એક નટનો છોકરો હતો. એ નટના છોકરાને ખબર પડી આટલું બધું માણસો ક્યાં જાય છે. નટના છોકરાએ પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો? બધા જ ભક્તજનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા મહારાજ પધાર્યા છે પીપળીની અંદર, દાદાભાઈના દરબારની અંદર. એ દાદાભાઈ બાપુને ત્યાં ભગવાન રોકાયા છે. છોકરા, તારે શું કામ છે? અરે ભગવાન છે. તો કહા તો જગતને તો ઢોલ વગાડીને ઢોલકી વગાડીને રાજી કરું છું, પણ મારે ભગવાનને રાજી કરવા. સારું. ભાવિક ભક્તજનો હતા, એને કીધું સરસ, અમે બધા જઈએ છીએ, તું પણ ચાલ. છોકરું ઢોલકી લઈ અને દાદાભાઈ બાપુના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા ને, ત્યાં એ છોકરો આવ્યો. ત્યાં આવ્યો છોકરો. ત્યાં આવીને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન. ભગવાન સ્વામિનારાયણને વંદન કરી અને કહે કે સ્વામિનારાયણ, મેં સાંભળ્યું છે કે તમે ભગવાન છો. મહારાજ કે હા, બધા અમને માને છે, અમે ભગવાન છીએ. જો તમે ભગવાન હોય તો મારે તમને ઢોલકી વગાડીને રાજી કરવા. ભગવાન કે એક શરત, તું ઢોલકી વગાડ પણ અમે તને કંઈ આપશું નહીં. છોકરો પણ સમજણો ને ડાયો હતો કે સ્વામિનારાયણ ભગવાન, તમે મને કંઈ ના આપો ને તો કાંઈ નહીં, હા મારી પર રાજી થાજો. જોજે હો છોકરા, પછી તને અંતરમાં એમ થાય કે સ્વામિનારાયણ પાસે ઢોલકી વગાડીને મને આપે. જગતમાં બધા તને આપશે પણ અમે તને કંઈ આપશું નહીં. છોકરાએ
ભર સભાની અંદર ઢોલકી વગાડવા લાગ્યો. ભગવાન સ્વામિનારાયણ એની ઢોલકી વગાડતા જોઈને બહુ રાજી થયા. આટલી સરસ મજાની ઢોલકી વગાડે, કારણ કે વર્ષોનો અભ્યાસ હતો. પોતાનું જીવન એ ઢોલકી ઉપર જ હતું. એ નાની એવી ઢોલકી લઈને બજારમાં નીકળે, એ જૂના બધા ભજનો ગાતો જાય, છોકરોને ઢોલકી વગાડતો જાય, કોઈના દરવાજે જઈને ઊભો રહે, ત્યાં જઈ અને ભગવાનના કીર્તનો ગાય, નરસિંહ મહેતાના પ્રભાતિયાઓ ગાય, એ જૂના બધા ભજનો ગાઈ અને બધાને આનંદિત કરતો. આનું સંગીત જોઈને લોકો રાજી થતા, મુઠ્ઠી બે મુઠ્ઠી એને દાણા આપે, એમાં આનું જીવન ચાલતું આ છોકરાનું. પણ વર્ષોનો અભ્યાસને બહુ સરસ વગાડતા શીખેલો ઢોલકી. કોઈને રાજી કરવા હોય ને તો હરખું શીખવું બી પડે. શીખવું પડે. ઢોલકી વગાડો, તમે સરસ કીર્તનો બોલતા શીખો, ઢોલ વગાડતા શીખો. આપણે જેટલું સારું શીખીએ એટલા ભગવાનને, ભગવાનના ભક્તો વિશેષ રાજી થાય. અમુક સુરતાલ વગરનું ગાય તો ભાવ હોય, ભગવાન રાજી તો જરૂર થાય, પણ જેવું તાલમાં વાગતું હોય અને ભાવથી વાગતું હોય તેમાં ભગવાન વિશેષ રાજી થાય. એટલે વગાડતા શીખવું, દરરોજ થોડો થોડો અભ્યાસ કરવો. આ બાળક ભગવાન પાસે આવીને વગાડવા લાગ્યો. ભગવાને કહ્યું કે છોકરા બસ કર હવે. તો કે બસ ભગવાન તમે રાજી થાઓ. ભગવાન સ્વામિનારાયણ સામે ફરી વગાડવા લાગ્યો. ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા, ઊભા થઈ ગયા. મહારાજે પોતાના કંઠમાં સોનાનો દોરો પહેરેલો હતો. મહારાજે સોનાનો દોરો હતો ને એ છોકરાને પહેરાયો. પેલો છોકરો કહે, સ્વામિનારાયણ મારે કાંઈ જોતું નથી, બસ તમે રાજી થાઓ. ભગવાન કે છોકરા બસ અમે તને કંઈ આપશું નહીં. મહારાજ ના પાડતા જાય ને છોકરો વગાડતો જાય. છોકરાને ખબર પડી જિંદગી આખી આ સ્વામિનારાયણ એક વખત મને આપશે, જિંદગી આખી મારે ઢોલ વગાડવાનું મટી જશે. ભગવાને સોનાનો દોરો કાઢીને આપ્યો. મહારાજે પોતાના હાથમાં રહેલી વીંટીઓ કાઢીને આપી. ભગવાન શ્રીહરિના પગની અંદર ચાંખલીઓ હતી, આ બધું કાઢીને દેવા માંડ્યા. બાજુમાં બધા કાઠી દરબારો બેઠા થાય કે મહારાજ તમે ના પાડો છો અને આ છોકરો મારો ગોલકીનો કહે છે મારે કાંઈ જોતું નથી એમ કરી એને બધું કેટલું ભેગું કર્યું. એમ કરીને કાઠી દરબારો બે ચાર ઊભા થઈ ગયા. છોકરાનું બાવડું ચકડી. મહારાજ કે રહેવા દો. અરે મહારાજ પ્રભુ આપ રાજી થાવ તો આને કેટલું બધું આપો. ભગવાન કે અમારો અવતાર જ આ જીવને સુખી કરવા માટે. છોકરાને બહાર લઈ જઈ અને બે ચાર મુઠ્ઠી દાણા હતા એ ભરી, પછી સોનાનો દોરો વીંટીને બધું સોનાનું હતું ને કાઢી લીધું. કીધું જા હાલતો થા, નથી લેવું કરતો, અને જે ભગવાન આપે બધું લઈ લે. એમ કરીને છોકરાને ત્યાંથી કાઢ્યો. પણ ભગવાન તો અતિ દયાળુ છે. કાઠી દરબારો પાછા આવ્યા. મહારાજ કે કાઠી દરબારો શું કરી? અરે મહારાજ આ છોકરાને તમે બધું આપ્યું, પણ એ છોકરાથી કાંઈ સચવાય નહીં, અને વરી પાછા કોક એને ચોર લોકો આવે અને એને હેરાન કરે, એટલે એના ભલા માટે થઈ અને મહારાજ આ બધું અમે પાછું લઈ આવ્યા. ભગવાનને લાવીને ભગવાનના ચરણે બધું મૂક્યું, પાછું આપ્યું. દાદાભાઈ આદિ ભક્તજનો સભાની અંદર બેઠેલા. મહારાજે કહ્યું કે ભક્તો મારે તમને એક રીત કહેવી છે. સંત કોને કહેવાય? કોઈનું લઈ લે એને સંત ન કહેવાય. પોતા પાસે રહેલું એ બીજાને આપે એને સંત કહેવાય. પોતા પાસે રહેલું ભજન, ભક્તિ, જ્ઞાન આદિ બીજાને પ્રદાન કરે એનું નામ સંત છે. ભગવાને સંત અને અસંતની રીત કહી છે. જે કંઈક જગતને આપે છે, કંઈક સમાજને આપે છે, સાચો રાહ બતાવે છે અને ભગવાન ઓળખાવે છે, આ સંતની રીત છે. અસંતની રીત કેવી છે? જગતને રસ્તો તો બતાવે છે પણ ભગવાન સાથે હેત નથી કરાવતો. જે પોતામાં જોડે છે, જ્ઞાનની વાત તો કરે છે પણ જ્ઞાનને કરી અને ધનાદિકનો લોભ રાખે છે, એ અસંત છે. ભગવાન મહારાજે કીધું સંતો એવા ભગવાનના સાચા સંત હોય ને એની અંદર હિતપિત રાખજો ને એને ઓળખજો. ક્યાંય એવા પાપી જીવ હોય, અસંત હોય, અસાધુ હોય એનાથી સાવધાન રહેજો. ભગવાન કે હા, સંતને પણ ઓળખવા પડે છે. જો સંત ન ઓળખાય તો આપણે ક્યાંય ખોટા માર્ગે જતા રહીએ છીએ. જ્ઞાન તો પ્રાપ્ત થાય છે પણ જ્ઞાન આપણને
ભગવાન સુધી પહોંચાડતું નથી. મનોરંજન જરૂર કરે છે, પણ એ જ્ઞાન ભગવાન સુધી ન પહોંચાડે. શાસ્ત્રના સાચા ઉદ્દેશ્યો ભગવાને જગતને જે આપવું છે એનાથી પોતાની ઈચ્છા અને મનોવૃત્તિ પ્રમાણે જીવને સમજાવીને એનું શોષણ કરે. માટે સાવધાન રહેવું. કેવલ ભગવાનને જ રાજી કરવાનું મનમાં જેને તાન છે, એવા જે સંત છે ભગવાનના, એવા સાચા સંતો યોગ કરજો, ભક્તો યોગ કરજો. ક્યાં એવા કુસંત સાથે આપણું મન જોડાઈ ન જાય. એવું કઈ સભામાં ઘણા કાઠી દરબારો બેઠા હતા. મહારાજે કીધું કે કાઠી દરબારો, હા, શું બધા ખાઓ છો? શેનું વ્યસન છે? ચાનું વ્યસન છે, કોફીનું વ્યસન છે, કોઈને શીકણીનું વ્યસન છે, હોકા ગગડાવો છો, શું ખાઓ છો? તમાકુ આદિ ખાઓ છો? ભગવાને બધા જ બેઠેલા કાઠી દરબારોને એક પછી એક બધાને પોતાના વ્યસનો પૂછ્યા. કાઠી દરબારો કે મહારાજ, અમે તો આ સંસારમાં રહીએ અને અમારી પરંપરામાં પ્રભુ વ્યસન તો બહુ છે. મહારાજ કે વ્યસન છે ને એ માણસના જીવનને બરબાદ કરી દે છે. એક વ્યસન આ છે, બીડી, તમાકુ, ગાંજો, ભાંગ આદિનું વ્યસન. આ જગતમાં પણ અત્યારે ઘણા બધા વ્યસન માણસો કરે છે. સિગારેટના વ્યસન કરે. વ્યસનો જીવનને બરબાદ કરનારા છે. આપણા જીવનને બરબાદ કરે છે, પરિવારના જીવનને પણ બરબાદ કરે છે. માટે વ્યસન ભગવાનના ભક્તોએ કોઈ રાખવા નહીં. બોલો ભક્તજનો, વ્યસન મૂકશો? મહારાજ આપના ચરણે બેઠા છીએ. પ્રભુ હવે ન છૂટે તો ક્યારે છૂટશે? વ્યસન પડી જાય માણસને, અમુકને વ્યસન પડી જાય નિંદા કરવાનું. એને નિંદા ન કરે ત્યાં સુધી ખીચડી પેટમાં ઉતરે. અમુકને નિંદા કરવાનું હોય, બીજાની અમથી ખોટી વાતો કર્યા કરે. આવું જેને વ્યસન પડી ગયું છે. બે જણાની સાંજ સુધીમાં ખોટી ખરાબ નિંદા ટીકાની વાત ન કરે, ત્યાંથી શાંતિ ન થાય. અંતરની અંદર આવું નિંદા ટીકાનું વ્યસન ન રાખવું એ બહુ ભયંકર છે. ગાંજો, ભાંગ, તમાકુ, ગુટકા, બીડી આદિના પણ વ્યસન છોડી દે. વ્યસન કોઈ ન જોઈએ, વ્યસન એક રાખવું એ છે ભગવાનના નામનું વ્યસન. ભગવાનના ભક્તે આવું વ્યસન રાખવું. મહારાજે કીધું, કાઠી દરબારો, એ આજ પછી બધા વ્યસન મૂકશો? મહારાજ આપ મળ્યા પ્રભુ, હવે વ્યસન શાનું અમારે? સાક્ષાત ભગવાન ધરતી પર વિરાજમાન અને અહીંયા અમને આ દાદાભાઈ બાપુના દરબારની અંદર આપના દર્શન થયા. મહારાજ આપનો અમને સત્સંગ થયો. આપ અતિ કૃપાળુ અને અતિ કરુણાળુ છો મહારાજ. એ અમારા જીવનમાં રહેલા જે કોઈ વ્યસન છે મહારાજ, એક પણ વ્યસન અમે આજથી રાખીશું નહીં. ભગવાનનો ભક્ત એવો બન્યો, વ્યસનથી પર, વહેમથી પર. વ્યસન અને વહેમથી ભગવાનનો ભક્ત પર થાય. પણ સત્સંગ વિના વાતને સમજવી બહુ કઠણ છે. સત્સંગ હોય ત્યારે જ આ વાત સમજાય. સત્સંગ વગર આ વાત સમજાતી નથી. માટે નિત્ય નિરંતર સત્સંગ આપણે એટલે કરીએ છીએ. આજે આપણે તપાસ કરવાનો, બધાએ તપાસ કરો. આપણે જેટલા બેઠા છીએ ને, હા, એ બધાએ તપાસ કરો આપણામાં શું વ્યસન છે. ખરાબ બોલવાની ટેવ પડી ગઈ છે, એવું વ્યસન છે. અંતરની અંદર અહંકાર પડ્યો છે, હું જ કરું છું, મને જ ખબર પડે છે, આવું અંદર ભયંકર વ્યસન છે. દરરોજ સવાર પડે અને તમાકુ ચોરવા જોઈશે, ગુટકા ખાવા જોઈશે, એવું વ્યસન છે. કયું વ્યસન છે? ભગવાનના ભક્ત આપણે મંદિર આવતા હોય એવા તો કોઈ વ્યસન ન હોય, પણ સ્વભાવના જે વ્યસન પડી ગયા છે એ વ્યસનને આપણે છોડવા. કોઈને જોઈને આનંદ થવું એવું વ્યસન રાખવું. કોઈને જોઈને અંતરમાં ક્યારે દાજ ન કરવી, હા, એવું વ્યસન ન રાખવું. આજથી ભક્તજનો આપણે સંકલ્પ કરીએ. બધાએ, મારે તમારે બધાએ સંકલ્પ કરવાનો, આપણા અંતરની અંદર વ્યસન કઈ ન રહે. શું કામ? એ આપણે કલ્યાણ કરવા આવ્યા છે, ભગવાનને રાજી કરવા આવ્યા છે. અહીંથી કાંઈ મુઠ્ઠી ધૂળે લઈને જવું, અહીંથી કંઈ લઈને જવું છે આપણે? દેહ છૂટશે ત્યારે કોઈ નથી લઈ ગયું, આપણે શું લઈ જાય છે? જ્યાં કંઈ લઈ જવાય એવું નથી, અહીંયા બધું રહેવાનું છે. તો એવા દ્વેષ, વૈર, ભાવ, વ્યસનાદિક રાખી અને જીવન કેમ બગાડવું? ક્યારેય પણ
ભગવાનનો ભક્ત હોય સાવધાન થઈ જાય. પોતાનામાં રહેલા વ્યસનો, કુટેવો, કુભાવો, અભાવો, દુર્ગુણો એને ભગવાનના ભક્તે ત્યાગ કરવો. મહારાજે બધા જ કાંઠી દરબારને કીધું, કાંઠી દરબારો એ વ્યસન કોઈ કરશો નહીં. ભગવાન સ્વામિનારાયણે બધા એને કહ્યું, મહારાજ કે બધા વ્યસન છોડ્યા હોય અમારા ચરણે આવીને બધા સંકલ્પ કરો. એક પછી એક બધા જ કાંઠી દરબારો હતા, ઊભા થઈને મહારાજના ચરણ સ્પર્શ ખાઈ, ચરણ સ્પર્શ કરી અને બધા જ ભક્તજનોએ માથે ચડાવ્યા છે અને કહ્યું, મહારાજ આજ પછી અમે નિયમ લઈએ છીએ. મહારાજ કે પાકું નિયમ લેજો, કાચું નહીં. મહારાજ તમે કયો એના સોગંદ ખાઈએ, પણ આજ પછી અમે પ્રાણ વાલો કરીશું, પણ કોઈ અંતરમાં વ્યસન નહીં રાખે. બીડી, તમાકુ, ગુટકા, ભાંગીના વ્યસન નહીં રાખીએ. અમારા સ્વભાવ જે ખરાબ છે, ખરાબ સ્વભાવના વ્યસન પડ્યા છે, નિંદા, ટીકા, કુથલી, આડું અવળું કરવાના, અહંકાર આદિકના, એને પણ નહીં રાખીએ. નેત્રોને બંધ કરીને આપણામાં રહેલા સ્વભાવો છે એનું મારે તમારે જરા સંશોધન કરવાનું છે. એને શોધવાના છે કે આ વસ્તુ સારી નથી. આપણને ખબર પડી જશે. આપણામાં રહેલો આત્મા, જે શરીરમાં આત્મા બેઠો છે, એવો જે હું આત્મા, એમાં પરમાત્મા બેઠા છે, એ આપણને જરૂર કહેશે કે આ યોગ્ય નથી. ભગવાનને રાજી કરવા, આત્મકલ્યાણ કરવા માટે બહુ વિઘ્ન કરતા છે. માટે ભગવાનના ભક્ત આ જોઈએ નહીં. બધા જ ભક્તજનો મહારાજની ચરણરજ, પ્રભુના ચરણ સ્પર્શ કરીને માથે ચડાવ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે અમે બહુ રાજી છીએ. બધા જ ભક્તજનોએ વ્યસન મૂક્યા. મહારાજ કે એ જીવનમાં ભગવાન શ્રી હરિ કે બહુ સુખી થશે. એને કોઈ દિવસ જીવનની અંદર કાંઈ પણ દુઃખ નહીં આવે. જે વ્યસનો છોડે છે ને એ બહુ સુખીઓ થાય છે. મહારાજ કે આજ પછી મહારાજ કે અમે તમારી પર ખૂબ રાજી છીએ. એ ભગવાનના સંતનો સંગ કરજો, એમાં હેત રાખજો, પ્રીત રાખ. સાચા સંતોમાં રાખજો પ્રીત, એવું કહી વ્યસન મુકાવ્યા નીત. એવું કહી વ્યસન મુકાવ્યા નીત. સાચા સંત ભગવાનના છે એમાં પ્રીત રાખજો. જે આપણને મોક્ષનો રાહ બતાવે, જે આપણને કલ્યાણનો રાહ બતાવે. ભક્તો એ સાધુનો સંગ કરજો. દરરોજ ન હોય ને, ફોન કરજો, વાંચજો, શાસ્ત્ર વાંચો, એમાંથી સંતોની સાથે સંગ કરજો. ભલે બધું શાસ્ત્રમાં છે, પણ મોક્ષના માર્ગમાં તો કોક તો જોઈશે. ગાડીનો ડ્રાઈવર કોક તો જોઈશે ને, આપણને પહોંચાડી દે. એવા સંત જોડે હિત રાખજો. ફોન કરજો, પૂછજો, સમાગમ કરજો, એકાદી વાત સાંભળજો, પ્રશ્ન કરજો, સંતોને પૂછજો. જ્યાં તમારું મન માને એવા ભગવાનના સંત જોડે હેત રાખી અને સાધુનો સંગ કરજો. મહારાજ કે સંતમાં પ્રીત રાખજો. હેત રાખજો. મહારાજ કે આ બહુ શીખવાની વાત. જીવનો સ્વભાવ એવો છે ને, દોષ જીવ બહુ જોયા કરે. સાચા સંતોમાં રાખજો પ્રીત, કહી વ્યસન મુકાવ્યા રીત. કહી વ્યસન મુકાવ્યા રીત. ભગવાન કે સાચા સંતમાં પ્રેમ કરજો, ભગવાનના સાધુ જોડે હિત રાખ. બીજું કંઈ આપણે કરીએ કે ન કરીએ, બીજી સેવા થાય કે ન થાય, મહારાજ કે આવું કરશો ને તો અમે એમ માનશું કે તમે બહુ મોટી સેવા કરી. મહારાજ બહુ મોટી સેવા કરી. હેત રાખજો, ભાવ રાખજો, ગુણ રાખજો. સંત જોઈને આનંદિત થજો કે વાહ. સંતોને કહેજો કે અમને સત્સંગ કરાવો, અમને ભગવાનની વાતો કરો. અમે તો કલ્યાણના ભૂખ્યા છીએ. અમે તો કલ્યાણના ભૂખ્યા છીએ. ભગવાનની વાતોને સાંભળી અને મનની અંદર એવો ભાવ કરજો કે મહારાજ અમને પ્રગટ મળ્યા. શું આવી મહારાજે વ્યસન મૂકવાની વાતો કરી, ભગવાન શ્રીએ સંતોમાં હેત રાખવાની વાતો કરી. બધા જ ભક્તજનો જોઈને આવવા લાગ્યા અને મહારાજનું શરણું લઈ અને કુસંગ મૂકીને સત્સંગી થવા લાગ્યા. સત્સંગી થવા લાગ્યા. આવી રીતે ભગવાન શ્રી હરિ મહારાજ ગામડાઓમાં વિચરતા થકા. દાદાભાઈ બાપુના દરબારની અંદર રોકાણા. બધા જ ભક્તજનો સત્સંગના રંગે રંગાયા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહેશે, રાજા
જે ભગવાનનું આ ધરતી પર અવતરણ છે ને, બસ જગતના જીવને આમાંથી બહાર કાઢી અને પોતાની પાછે લઈ ગયો. આપણને બધાને ત્યાં લઈ જવા છે, આપણે જવું નથી. અહીંયા રહેવું બહુ ગમે છે આપણને, અહીંયા મજા આવે છે. અહીં શું દુઃખ છે? અહીંથી અહીંયા જવું નથી, અહીંથી ત્યાં એટલા માટે જવું છે ભક્તજનો કે ભગવાનનું સુખ આનંદ ગણું છે. અહીંયા જગતનું જે સુખ છે ને એ માયામય છે, દુઃખદાયી છે. હા, એટલા માટે ભગવાનના ચરણે એ આપણે જવું છે. બસ જવું હોય તો શું કરવું? ભગવાનના સાધુમાં હેત રાખવું. આજથી હેત રાખજો, આજથી નક્કી કરજો ભગવાનના સાધુને જોઈ નમસ્કાર કરવી, ભાવ રાખીએ, હેત રાખીએ. કોઈ સંતો ન હોય તો મંદિરની અંદર સંતો જ્યાં બેસતા હોય એવું સ્થાન હોય, એવી ગાદી હોય તો ત્યાં પણ ચરણ સ્પર્શ કરીએ અને ભાવ રાખીએ. એવા અહીંયા સાક્ષાત સંતો બિરાજમાન છે. દરરોજ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આવા મહાન ભગવાનના સંતોને દરરોજ યાદ કરીએ, દરરોજ યાદ કરીએ. અને બીજી વસ્તુ, અંતરના જે વ્યસનો છે, અંતર પડેલા બધા વ્યસનો ભગવાન કે કાઢજો. આવી સરસ મજાની મહારાજે દાદાભાઈના દરબારની અંદર મહારાજે ઉપદેશની વાતો કરી. ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા થકા મહારાજ કુંડળ ગામ પધાર્યા છે. કુંડળ ગામની અંદર ભગવાનના મહાન ભક્ત રાયબા થયા. કુંડળના કોણ છે? રાયબા. હા, રાયબાને અમરા પટગર, હાથિયા પટગર, આ બધા એમના દીકરાઓ હતા. એ પણ ખૂબ સત્સંગી હતા. હા, પરિવારમાં દીકરામાં પણ સત્સંગ થાય ને એવું પોતાની માએ ધ્યાન રાખવું. શું ખાલી પાણીપુરી દાબેલી બજારમાંથી લાવીને ખા ન કરવી. હા, ભગવાનના ભક્ત બને એની સાવધાની રાખવી. આપણે રાખીએ છીએ. હા, રાયબા પણ પોતાના સંતાનમાં સારા સંસ્કાર આવે, નિત્ય નિરંતર સાધુ પાસે લઈ જાય, એમની પાસે બેસાડે, એમનો સંગ કરાવે, જેથી સારા સંસ્કાર આવે. સાધુ પાસે બેસાડી અને સંસ્કાર આવે એવું રાયબા પણ મહારાજના એવા નિરાવણ દ્રષ્ટિવાળા ભગવાનના મહાન મુક્ત હતા. મહારાજ ત્યાં કુંડળ ગામ પધાર્યા. રાયબાના ભાવને પૂર્ણ કર્યો અંતરમાં. એ આનંદ સમાતો નથી. મહારાજ, આજે તો હું સનાથ થઈ ગઈ, પ્રભુ મારે ત્યાં પધાર્યા. મહારાજને ભાવથી ભોજન બનાવીને ભગવાન શ્રીહરિને ત્યાં જમાડ્યા છે. મહારાજે કીધું, રાયબા અમે પધાર્યા, તમે રાજી? મહારાજ, મારા રાજીપાની તો શું વાત કરું. મારે ત્યાં પધાર્યા. રાયબાના અંતરમાં હરખ સમાતો નથી. મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. પોતાના દીકરા હાથિયા પટકર, અમરા પટકર આદિ બધા દીકરાઓ હતા, આડોશી પાડોશી હતા. સ્વામિનારાયણ પધાર્યા, રાયબાના ભગવાન પધાર્યા. રાયબાના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉતારો કર્યો અને મહારાજ ત્યાં રોકાણા છે. ખૂબ ભગવાન સ્વામિનારાયણે રાયબાનો ભાવ પૂર્ણ કર્યો છે. હા, રાયબાને રાજી કરી નાથ, પ્રભુ રહ્યા સંતોની સંગાથ. રાયબાને રાજી કરી નાથ, રહ્યા સહુ સંતોની સંગાથ. રાયબાને એટલો ભાવ ને, મહારાજ અહીંયા રોકાઓ, હમણાં જાશો નહીં પ્રભુ. મારા નાથ આવ્યા છો, આમ જલ્દી જતા રહેશો તો પ્રભુ મને બહુ અંતરમાં દુઃખ લાગશે, પ્રભુ સુખ નહીં થાય. રાયબાના ભાવને પૂર્ણ કરવા મહારાજ રોકાણા. નિત્ય નવી પ્રભુ રાયબાના દરબારની અંદર સત્સંગની વાતો કરે અને દીકરાઓને એવો ભગવાનની વાતોને સાંભળીને સત્સંગના રંગે રંગાણા હો. સંતો પાસે બેસી અને આવા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરે. મહારાજ કુંડળની અંદર પધાર્યા અને ભગવાન કુંડળથી આગળ ભગવાન શ્રી હરિ કારિયાણી આદિ ગામોની અંદર મહારાજ વિચરણ કરશે. એ કથા આપણે આવતા સભાની અંદર શ્રવણ કરીશું. અત્રે અહીંયા પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે હમણાં જ સરસ મજાનો જન્માષ્ટમીનો ઉત્સવ ગયો. ભક્તજનો માટે બધાને ખૂબ જન્માષ્ટમીની પણ ખૂબ શુભકામના. ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, હનુમાન જયંતી આદિક મહારાજ કે ઉત્સવો ભગવાનના ખૂબ ધામધૂમથી ઉજવવા. ભગવાને આપણને પોતાના જે સ્વરૂપો ભગવાને આપ્યા છે, આ બધા ભગવાનના અવતારો છે, એની અંદર ભાવ રાખી અને મહારાજ કે ખૂબ ઉત્સવ સમય મોટા કરજો. આ જીવનની આપણી બહુ મોટી કમાણી છે. આપણે અહીંયા કમાવા આવ્યા છીએ, કાંઈ ગુમાવા નથી આવ્યા. એટલે આપણે કમાણી કરવાની છે બધાએ.
મારે ને તમારે એ આવી સત્સંગની કમાણી કરશું ને તો ભગવાન શ્રીહરિ ખૂબ રાજી થશે, આપણો જીવન સફળ થશે, આપણું મોત સુધરશે, આપણો પરિવાર ભગવાનના ધામનો અધિકારી બનશે. માટે બધા જ ભક્તજનોને ખૂબ ભાવથી જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામના. મંગલ થાઓ અને ખૂબ ભગવાનનું ભજન થાઓ. આપણું આ મંદિર છે એ મંદિરમાં નિત્ય નિરંતર સત્સંગ કરવા માટે વિશેષ બધા આવજો. તમારા સ્નેહીજનો એને બધાને ફોન કે મેસેજ કરીને કહેજો મંદિરમાં પધારો, સંતોનો સંગ કરીશું અને જીવનની અંદર ભક્તિનું ભાથું ભરીશું. રાયબાને ભગવાન સ્વામિનારાયણે ખૂબ સ્નાત કર્યા છે, રાજી થયા. બધા જ સંતો પણ ત્યાં રોકાણા છે. એ આદિક જે કથાઓ છે એ આપણે આવતી સભામાં અત્યારે અહીંયા ભગવાનના નામસ્મરણની સાથે આજની કથાને આપણે વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.